હવે વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। પ્રદેશ નેતા અલ્પેશ ઠાકોરે આજે વડગામ તાલુકાના મહેમદપુર ગામે ભાજપ ઉમેદવારના સમર્થનમાં સભા સંબોધી હતી। આ ઉપરાંત મહેમદપુરા, કબીરપુરા, નારગઢ અને ચડોતર સહિતના વિસ્તારોમાં પણ જંગી ચૂંટણી સભાઓ યોજાઈ હતી। પ્રદેશના વિવિધ નેતાઓ પણ ચૂંટણી મેદાનમાં ઉતરીને પ્રચારમાં જોડાયા છે। સભાઓ દરમિયાન અલ્પેશ ઠાકોરે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોને આગળ ધરીને ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા માટે જનતાને હાકલ કરી હતી। આ વિસ્તારના લોકોનો જે મુખ્ય પ્રશ્ન પાણીનો હતો, એ પાણીનો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીએ સોલ્વ કર્યો છે। એના કારણે આ વિસ્તારના લોકોના હિતાકારી માટે અને આ લોકોનો વિસ્તારના લોકોનો વિકાસ થાય એ માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। કેટલા લોકો સાથે? 200 લોકો જોડાયા છે। વડગામના મહેમદપુરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવા માટે આવ્યો છું। આદરણીય ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈના નેતૃત્વમાં જે રીતે ગુજરાતના છેવાડે સુધી તમામ જગ્યાએ વિકાસની યાત્રા ચાલી રહી છે, લોકોના કામ થઈ રહ્યા છે, લોકોની જરૂરિયાતો